બાબરીમાં જોઈ લો પર્વતો છે, અહીંયા જંગલ અને સામે જે મંદિર જોઈ રહ્યા છો એ ગોગા મહારાજ મંદિર છે. આપણે ત્યાં જ જવાનું હોય. અને અહીંયા સાઈડમાં પર્વત છે, ઘણા બધા પર્વતો. હવે પાર્કિંગમાં જ્યારે અમે પાર્કિંગમાં જઈએ તો હવે આપણે સીધા અંદર જઈને મળીએ. તો કેમ છો ભાઈ બંધો, હું તમારો બ્લોગર સ્મિત. તો આજે અમે આવી ગયા છીએ ગોગ મહારાજના મંદિરે, કારણ કે અમારા ત્યાં કિટ્ટુ, મારા માસીના છોકરા કિટ્ટુનો બાબરી છે. તો આપણે જઈ રહ્યા છીએ હાલ મંદિરમાં. તો ચાલો આપણે જઈએ મંદિર. તો જોઈ લો આ મંદિરનું ગેટ છે. હું નારુભાઈ 2 જણા આવ્યા છીએ. તો જોઈ લો મારી મંદિરનો ગેટ પહેલો જોઈ લો. તો ચાલો આપણે હવે જઈએ અંદર. તો ચાલો આપણે જઈએ છીએ અંદર હવે. જોઈ લો તો આપણે બૂટ કાઢી દીધા છીએ. હવે આપણે બૂટ મૂકી દઈએ. બૂટ મૂકીને હવે આપણે જઈ રહ્યા છીએ અંદર. જોઈ લો એમાં આમાં અંદર જતા હોય આપણે. તો જોઈ લો અંદરનો વ્યૂ આખું. આ મારા મહારાજનું મંદિર, અહીંયા પ્રસાદ મૂકેલી. જોઈ લો આ બીજું એક મંદિર. જોયું આખું મંદિર ગોગ મહારાજનું અમાર. જોઈ લો જો આ મંદિર ગોગ મહારાજનું. સેલ્ફી પોઈન્ટ ચાલુ. આ રહ્યું આખું મંદિર તમને જે દેખાય એ સાપના આર્ટિસ્ટ બનાવેલું. એટલે સાપના પ્રકારના જેમ આખું મંદિર સાપને આકારના પ્રમાણે બનાવ્યો હોય. આપણે હવે બીજા મંદિરે જઈએ. હેડો આપણે બીજા મંદિરે જઈએ. હવે આપણે જઈએ છીએ બીજા મંદિરે. તો પ્રસાદ લઈ લઈએ આપણે. તો પ્રસાદ લઈને આપણે જઈએ બંધો. હવે આપણે જઈએ બીજા મંદિરે. ચાલો અમે આ બધા લોકો બેઠા આપણા છીએ દરજી. આપણા લોકો છીએ. હવે જઈએ છીએ બીજા મંદિરે. જોઈ લો આ સામે જે દેખાય એ ભોજનાલય. સામે ઉપર ગુરુ મહારાજનું મંદિર. ત્યાં અમારી બાબરી થાય. ત્યાં બાબરી ચડી રહ્યા છે કિટ્ટુની બાબરી. તો આપણે જઈએ હવે બીજા મંદિરે. આપણે હવે બીજા મંદિર જઈ રહ્યા છીએ. ટેણિયા આવી રહ્યા છીએ. 2-3 ટેણિયા. આપણે જઈ રહ્યા છીએ હવે ઉપર આવી જાય. પપ્પા અને મમ્મીને સેલ્ફી પાડી રહ્યા. આપણે આવી જાય ઉપર. જોઈ લો વોદરા બેઠા જ છીએ. અમારે ત્યાં વોદરા બહુ હોય. જોઈ લો ઉપર જઈને આવેલે ના. જોઈ લો Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco.